રામ 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 જી દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં। તારીખ આજે 17/4/2024। જો અત્યારે વાગ્યા છે 9:30 અને ઉઠીને અત્યારે જવાનું છે સપ્તાહે। આજે રામનવમી છે એટલે આજે સપ્તાહે કંઈક હશે તો તમને દેખાડી રામનવમી। મને આવડી કંઈ ખબર નથી પણ આપણે જઈ સપ્તાહે પહેલાં તો પછી અહીંયા ખબર પડે। અને હમણાં બ્લોક એન્ડિંગ નથી થયો કાલના બ્લોગમાં, એનું કારણ અહીંયા સપ્તાહે બ્લોક એન્ડિંગ કરવાનો મેળ ના આવે એટલે બ્લોક એન્ડિંગ અહીંયા નથી થતી। પાછો 6 વાગે જમણવાર ચાલુ થઈ જાય હતી, 6 થી કંઈક 8 વાગ્યા લગન જમણવાર હાલે એટલે એના માટે બ્લોક એન્ડિંગનું વેરું જ ના આવે। અહીંયા અમે હારથિયા હોય ને અમારે પીરહવાનું ને એવું કામકાજ હોય। ચાલો હવે 9:30 વાગી ગયા હોય, ફટાફટ જાય પહેલાં તો સપ્તાહે। બ્લોગ પૂરો જોજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે રામનવમી હતી, રામનવમીનો ફરાર છે। જો અહીં બધા બટેકા ફોલે છે બાપલ, આ બાજુ આમ બેગ ઘેરા બેઠા છે, બધા બટેકા ફોલવાનું કામકાજ ચાલુ છે। જો હપ્તામાં ફરાર છે રામનવમીનો। હા બરાબર, ગરમા ગરમ તો અત્યારે જો ઓલા બટેકા ફોલ્યા હતા ને એની ફરાળી પેટીસ બનાવવાનું ચાલુ છે કામકાજ। શિવમ સેમ્પલ દેખાડે કઈ રીતના બનાવવાનું। જે આવી રીતના પહેલાં તો બટેકાનું કરીને અંદર આવું કંઈક આવે ભરીને પાછું વીંટી દેવાનું, આવી રીતના કચોરી જેવું થઈ જાય ફરાળી પેટીસ। એમાં બધા બેઠા બેઠા ઘેરે ઘેરે બેસી ગયા છે અને વારવા માંડ્યા છે ફરાળી પેટીસ। હા હા યાર હાલો હવે વારવા માંડું ફટાફટ, હાથ ભર્યા છે મારા। તો અહીંયા જો લીંબુનો રસ કાઢે છે બધા બેઠા બેઠા અને હવે થામ ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, કેમ કે વાગી ગયા છે અત્યારે 11:15। હવે થામ ભર લઈ, આ કાઉન્ટર જ છે, આજ ફેરે જણવું એ વાર હોય, ઓલે ફેરે બાયું હતો કાલે। હાલો હવે થામ ભર લઈ। તો જો જે ઓલી પેટીસ વાયરી હતી ને એ પેટીસ હવે તરાઈ ગઈ છે ને થામ ભરાવવા માંડ્યા છે પેટીસના। અને આ બાજુ જો ગુલાબજાંબુ છે, ગુલાબજાંબુને ઠામ ભરાવવા માંડ્યા છે। બધું ફરાર છે રામનવમીનો, ગુલાબજાંબુ પેટીસ। હા ભાઈ આમ જો ફરાર છે, આમ જો ફરાર છે આ બધો। હા જો બધું હવે થામ ફટાફટ ભર લઈ, થારી થઈ ગઈ છે કાઉન્ટરે। આ બાજુ પેટીસ તરવાનું કામકાજ ચાલુ છે। તો જો બધો ફરાર આ રહ્યો, આ ફરારી કટરેસ કેટલેસ, પછી આ ચેવડો, પછી ગુલાબજાંબુ અને બધાને ગુગાડા અને કાઉન્ટરે। હાલો ઈતા વયું ગયો ચેવડો। હાલો હવે આને ફટાફટ જવા દે કાઉન્ટરે। રામનવમીનો ફરાર છે તો જો રામનવમીનો ફરાર આવી ગયો, સૂકી ભાજી, ફરારી ચેવડો, ગુલાબજાંબુ, પેટીસ। હાલો પછી આ 2 જાતની ચટણી છે। આ બધું ફરારનું એક કાઉન્ટર છે અને સામે ઓલું હજી ફરાર વિનાનું કાઉન્ટર છે, સામે ઓલી બાજુ એ બધા થારી લુઈ છે। હવેશભાઈ ચોખ્ખી થાય ક્લીન થારી દેવાની છે। હાલો હવે હું એ લુવા માંડું થારી। અને આ બાળકની જન્મ પત્રિકા બતાવે છે, અને આ વિષ્ણુરાત એવા પરીક્ષિતજીની જન્મ પત્રિકા બતાવે। બ્રાહ્મણોને એમ કે હે ગુરુદેવો, અમારા કુટુંબમાં જે બાળકનો જન્મ થયો આ ભવિષ્યમાં કેવું થાય અમને કહો તો ખરા। ત્યારે બધા બ્રાહ્મણો ભેગા મળી અને આ પરીક્ષિતજીની જન્મ પત્રિકાનું વાંચન કરે છે।
તો વાગી ગયા છે અત્યારે 6 ને પાછું કાઉન્ટર ગોઠવાનું કામકાજ ચાલુ થઈ ગયું હે અહીંયા ફરાર હે કેરા ને બાકી બધું જે બપોરે હતું એ બાકી કેરા નવી આઈટમ આવી અત્યારે બાકી બપોરે હતું ઈ. અને આ મોલો જે ફરાર ના હોય ને એનું કાઉન્ટર સામે છે ઈ તમને બધી આઈટમ દેખાડું અહીંયા હું હોય તો જો અહીંયા શીરો બુંદી પછી ગાંઠિયા મોહનથાળ અને ચણાનું શાક છે ગુલાબજાંબુ ખીચડી કઢી એટલી આઈટમ છે બધી અને આજે પૂરી આવી છે કથા પૂરી થઈ ગઈ છે હવે હમણાં બધા જમવા રામ રામ બધાને પહોંચ્યા છો સપ્તાહ સાંભળવા ખજૂરી ગામ